जय श्री कृष्ण। राधे राधे। मित्रों, આપણે 41માં શ્લોકમાં જોયું કે ભગવાન કૃષ્ણએ અર્જુનને કીધું, હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ, તું આ કરી શકે એમ છે. તારે સૌથી પહેલા શું કરવું જોઈએ તો કે ઇન્દ્રિયોને કાબૂમાં, 10 ઇન્દ્રિયોને તારે વશમાં કરી લેવી જોઈએ. અને એને શું કામ વશમાં કરી લેવી જોઈએ તો કે જ્ઞાન વિજ્ઞાન નાશનમ. આ જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરનારી છે. બીજું પાપમાનમ છે, મહાપાપી છે આ જે કામ છે ને તે. અને એ જ્ઞાન વિજ્ઞાનનો નાશ કરનારું છે. માટે એમને તારે પ્રઝહી, પ્રબળતાથી તારે એને હણી નાખવું જોઈએ, એવી વાત કરીએ 41માં શ્લોકમાં. અને એ ઇન્દ્રિયોને કારણે બાકીનો પછી ક્રિયાઓ થાય છે. કેમ કે જ્ઞાન અને વિજ્ઞાન, જ્ઞાન અને તત્વજ્ઞાન છે, નાશ થતા માણસ છે પાપ કર્મ તરફ પ્રેરાતો હોય છે, પ્રેરાય છે. અને હવે ભગવાન કૃષ્ણ 42માં શ્લોકમાં ઇન્દ્રિયાણી પરાણી आहु इंद्रियेभ्यः परम मनः मनः मनसः तु परा बुद्धिर्यो बुद्धेः परतः तु सः. હવે ઇન્દ્રિયાણી પરાણી आहु, ઇન્દ્રિયાણી એટલે ઇન્દ્રિયોને, પરાણી એટલે શ્રેષ્ઠ, શ્રેષ્ઠ થાય, બળવાન થાય, વ્યાપક થાય, સૂક્ષ્મ થાય એવો અર્થ લઈ શકાય. ઇન્દ્રિયાણી ઇન્દ્રિયો કરતા, આ ઇન્દ્રિયો પરાણી એટલે શ્રેષ્ઠ, આહુ એટલે કહેવાય છે. હવે આપણને પ્રશ્ન એ થાય કોનાથી આ કહેવાય છે શ્રેષ્ઠ, એટલે ત્યાં આપણે મૂકવું પડશે સ્થૂળ શરીરથી. જો તમે વિચારો, સ્થૂળ શરીરની જ આ ઇન્દ્રિયો છે અને એમ છતાંય ભગવાન શું કહે છે કે ઇન્દ્રિયાણી પરાણી આહુ, ઇન્દ્રિયો સ્થૂળ શરીર કરતા પરાણી આહુ એટલે શ્રેષ્ઠ, બળવાન, સૂક્ષ્મ, વ્યાપક, જે તમારે અર્થ લેવો હોય તે. આહુ એટલે કહેવાય છે. પછી ઇન્દ્રિયેભ્યઃ પરમ મનઃ, ઇન્દ્રિયો કરતા મન શ્રેષ્ઠ છે, બળવાન છે, સૂક્ષ્મ છે અથવા તો વ્યાપક છે. શરીર કરતા ઇન્દ્રિયો શ્રેષ્ઠ છે. એટલે શ્રેષ્ઠનો અર્થ ઉત્તમના અર્થમાં નથી, બળવાનના અર્થમાં છે, સૂક્ષ્મના અર્થમાં છે, વ્યાપકના અર્થમાં છે. એટલે શરીર કરતા ઇન્દ્રિયો અને ઇન્દ્રિયો કરતા ઇન્દ્રિયેભ્યઃ પરમ મનઃ, ઇન્દ્રિયો કરતા મન શ્રેષ્ઠ છે, બળવાન છે અથવા સૂક્ષ્મ છે. તો મનસઃ તુ પરા બુદ્ધયોઃ, બુદ્ધિર્યોઃ, અને મન કરતા બુદ્ધિર્યોઃ, બુદ્ધિ, પરઃ એટલે પરા એટલે શ્રેષ્ઠ છે અથવા સૂક્ષ્મ છે કે બળવાન છે. અને પરતઃ તુ સઃ, બુદ્ધેઃ પરતઃ સહ, બુદ્ધેઃ બુદ્ધિ કરતા, સહ એટલે તે, તે એટલે કોણ તો કે આ કામના. શું છે? પરતઃ એટલે શ્રેષ્ઠ છે, સૂક્ષ્મ છે. હવે જો ભગવાને કીધું તું સૌથી પહેલા તું ઇન્દ્રિયોને કાબૂમાં કર, વશમાં કર. અને અહીંયા ઇન્દ્રિયો કરતા શું કીધું ભગવાને? કોને શ્રેષ્ઠ? શરીર કરતા ઇન્દ્રિયોને, ઇન્દ્રિયો કરતા મનને, મન કરતા બુદ્ધિને, અને બુદ્ધિ કરતા તે વધારે બળવાન છે, કામનાઓ. કેમ કે બુદ્ધિ અને કામના બે સામ સામે આવી જાય ને તો કામના એટલી પ્રબળ થઈ જાય ને કે બુદ્ધિએ એના માટે કામ કરવું પડે. ને બુદ્ધિ સીધું મનને કહે, મન છે પછી ઇન્દ્રિયોને કહે, અને ઇન્દ્રિયો છે શરીરને કહે, એટલે શરીર છે કામનાઓ માટે કામે લાગે સંસારમાં. એવું એ ઊંધા ચાલીએ તો એ રીતે થાય એમ. હવે શરીર અથવા એમના જે વિષયો છે ઇન્દ્રિયોના, એમના કરતા ઇન્દ્રિયો છે ને પ્રબળ છે, શ્રેષ્ઠ છે, બળવાન છે. ઇન્દ્રિયાણી પરાણી આહુ, શરીર અને ઇન્દ્રિયોના જે વિષયો છે એમના કરતા ઇન્દ્રિયો છે એ બળવાન છે. વિષયો, દાખલા તરીકે આપણે કોઈ પણ વિષય હોય, ભોગ ભોગવવા માટેનો કોઈ પણ વિષય હોય, એ કોઈ પણ એક ઇન્દ્રિય દ્વારા જ પ્રકાશિત થાય છે ને. દાખલા તરીકે સ્વીટ છે, એકદમ ગળ્યું મીઠું છે, તો એ કેવી રીતથી પ્રકાશિત થયું? મીઠું છે જીભને સ્પર્શ કરાવવાથી, તો ઇન્દ્રિય દ્વારા પ્રકાશિત થયું. કોઈ વસ્તુ અહીંયા માની લ્યો કે આ બાજુમાં જે પડ્યું છે ઠંડુ છે કે ગરમ છે, કેવી રીતથી પ્રકાશિત થશે? એમને હું સ્પર્શ કરીશ તો ત્વચા પ્રકાશિત કરશે.
રસ્તો ઢાળવાળો છે કે આ છે તે છે કેવી રીતે ખબર પડશે? દુર્ગમ છે, ચાલવાથી પગ મારફત જ ખબર પડશે. સમજાય છે? આ કામ અઘરું છે, વજનદાર છે, હાથથી ઊંચકીશ તો મને ખબર પડશે. એટલે ઇન્દ્રિયો પોતાના વિષયોને પ્રકાશિત કરે છે, વિષય ઇન્દ્રિયોને પ્રકાશિત નથી કરી શકતા. સમજાય છે? બીજું, વિષયો દરેક વખતે બદલાય છે, ઇન્દ્રિયો તો એની જ રહે છે. વિષયો બદલાતા રહે છે, ઇન્દ્રિયો અલગ નથી બદલાતી, ઇન્દ્રિયો બદલાતી નથી, એમ માત્ર વિષયો બદલાય છે. તેથી શ્રેષ્ઠ કોણ થયું? ઇન્દ્રિયો શ્રેષ્ઠ થઈને, કેમ કે એ વિષયોને પ્રકાશિત કરે છે, વિષયને પ્રકાશિત નથી કરી શકતા. એટલા માટે ઇન્દ્રિયો છે ને એ શરીર અને વિષયો કરતા શ્રેષ્ઠ છે, બળવાન છે, વ્યાપક છે અને સૂક્ષ્મ છે, એવું ભગવાન કહેવા માંગે છે. માટે સૌથી પહેલા તારે શું કરવું જોઈએ? તો કે ઇન્દ્રિયો નિયમ્ય, ઇન્દ્રિયાની નિયમ્ય, તારે આ કરવું જોઈએ. 41મા શ્લોકમાં ભગવાને કીધું ને, સૌથી પહેલા તારે આ કરવું જોઈએ. પછી બીજા પદમાં ભગવાન શું કહે છે? તો કે ઇન્દ્રિયેભ્યઃ પરમ મનઃ, ઇન્દ્રિયો કરતા મન શ્રેષ્ઠ છે. હવે મિત્રો, મન છે ને બધી ઇન્દ્રિયોનો રાજા છે અને દરેક ઇન્દ્રિયોને મન જાણે છે. ઇન્દ્રિયો પોતાના વિષયોને જાણે છે. દાખલા તરીકે ત્વચા છે એ ગરમ ઠંડાને જાણે છે, જીભ છે એ ગળ્યા ખાટું ખારું તીખું તુરું એને જાણે છે, આંખો રૂપને જાણે છે, કાન છે શબ્દને, ઘ્રાણ છે ગંધને જાણે છે. એ એકાબીજાના વિષયોને જાણતા નથી. કોઈ અતિશય ગંદકી હોય, ગંધ મારતું હોય, તમે નાક બંધ કરીને કાન ખુલ્લું રાખો તો કાન તમને એમ નહીં કે આ ગંધાઈ છે કે સુગંધી છે. સમજાય છે તમને? કોઈ ગળ્યું છે, ખાટું છે, તીખું છે, તુરું છે, મોરું છે, એ તમે નાકને અડાડીને નક્કી કરી શકશો કે આ ગળ્યું છે? નહીં નક્કી કરી શકાય. કાનને અડાડીને નહીં કરી, એને અડીને નહીં નક્કી કરી શકાય. એટલે ઇન્દ્રિયોના જે વિષયો છે ને, દરેક ઇન્દ્રિય પોતપોતાના વિષયોને જ જાણે છે, એકાબીજાના વિષયને પણ નથી જાણતી. ઇન્દ્રિયો છે, પણ મન છે ને એ બધા ઇન્દ્રિયોને જાણે છે, બધા વિષયોને જાણે છે. બીજું, જેમ ઇન્દ્રિયો વિષયોને પ્રકાશિત કરે છે, એમ મન શું કરે છે? ઇન્દ્રિયોને પણ પ્રકાશિત કરે છે અને ઇન્દ્રિયોના વિષયોને પણ પ્રકાશિત કરે છે. શું કામ? કેમ કે પોતે જાણે છે, પોતે એ બધાને જાણે છે. બીજું, મન, મહત્વની વાત એ છે કે ત્વચાથી તમે સ્પર્શ જાણી શકો, નાકથી ગંધને જાણી શકો, એ બધું થઈ શકે પાંચે પાંચ ઇન્દ્રિયોને. પણ માની લ્યો કે મનને કોઈ સ્વાદ લેવાની ઈચ્છા થઈને, તો જીભ ઉપર મન એ વિષયોને પ્રકાશિત કરશે. શું થશે? એ વિષયોને પ્રકાશિત કરશે અને તમારા જીભમાંથી લાળ પણ ઝરશે, તમને રસ પણ આવશે. સમજાય છે? શું કામ? કેમ કે મને તમારા ઇન્દ્રિયોના વિષયોને પ્રકાશિત કર્યો. દાખલા તરીકે તમને નથી ગમતું એવું કોઈક સંગીત વાગે છે ને તમારું મન નક્કી કરે કે મારે અત્યારે સારા સંગીતને પ્રકાશિત કરવું છે, તો તમને અંદર બેઠા બેઠા મસ્ત મજાની કંઈક ધૂન સંભળાતી હશે, કોઈના મીઠા મીઠા શબ્દો તમને અવાજ કરતા હશે. એટલે મન છે ઇન્દ્રિયોને જાણે છે, ઇન્દ્રિયોના વિષયોને જાણે છે, અને એટલા માટે ભગવાને એવું કીધું કે ઇન્દ્રિયો કરતા મન છે એ શ્રેષ્ઠ છે, બળવાન છે, વ્યાપક છે, સૂક્ષ્મ છે. જો પહેલી પંક્તિ ભગવાને આવી રીતે કીધું કે ઇન્દ્રિયાણી પરાણી આહુ, ઇન્દ્રિયો શરીર કરતા પરમ છે, શ્રેષ્ઠ છે, અને ઇન્દ્રિયેભ્યઃ પરમ મનઃ, અને ઇન્દ્રિયો કરતા મન છે. હવે ભગવાન ત્રીજા ચરણમાં શું કહે છે? કે મનશ તું પરા બુદ્ધિર્યોઃ, અને મન કરતા પણ બુદ્ધિ પર છે, એટલે કે શ્રેષ્ઠ છે, બળવાન છે, વ્યાપક છે, સૂક્ષ્મ છે. મન છે ને એ ઇન્દ્રિયો ઉપર જેવી રીતે કંટ્રોલ કરે છે, એમના વિષયો ઉપર કંટ્રોલ કરે, એમ મનને કંટ્રોલ કરવા અથવા તો મનની પાસેથી બધું લેવા વાળું કોણ છે? તો કે ભગવાન કહે છે બુદ્ધિ છે, એમનાથી વધારે બળવાન છે. બીજું, એમનાથી વધારે સૂક્ષ્મ છે. અને બુદ્ધિ છે ને મનને સારી રીતે જાણે છે, એની સારી અને નરસી બંને પરિસ્થિતિને પણ બુદ્ધિ જાણે છે. એમને ખબર છે કે અત્યારે મન દુઃખી છે, અત્યારે મન રાજી છે, અત્યારે મન વ્યાકુળ છે, આ બધું છે ને બુદ્ધિ જાણે છે.
બીજું, મન કોઈ પણ સંકલ્પ કરે ને, મનની અંદર કોઈ પણ સંકલ્પ જાગે, કોઈ સ્ફોટ થાય તો પણ બુદ્ધિને ખબર હોય છે. બુદ્ધિ આ બધું જાણે છે, એના સંકલ્પને જાણે છે. અને જો એમના સંકલ્પને જાણતું હોય મનના, તો પછી મન કઈ કઈ વસ્તુ જાણે છે? ઇન્દ્રિયો અને એના વિષયોને જાણે છે. તો પછી બુદ્ધિ શું જાણે છે? બુદ્ધિ મનને જાણે છે, ઇન્દ્રિયોને જાણે છે, એના વિષયોને પણ જાણે છે. ઇન્દ્રિયો પોતાના વિષયોને મનને સોંપે છે અને મન બુદ્ધિ સામે એમને મોકલે છે અને બુદ્ધિ એ બધું વિચારે છે. ને એમાં પછી સૌથી વધારે શું થાય છે? પછી ભગવાન કહે છે બુદ્ધેહે પરહત તુ સહ. બુદ્ધેહે બુદ્ધિ કરતા, સહ એટલે તે એટલે કે આ કામના, પરતઃ સૂક્ષ્મ છે, શ્રેષ્ઠ છે, બળવાન છે, વ્યાપક છે. બુદ્ધિ કરતા વધારે કોણ છે? તો કે બુદ્ધિ કરતા જો વધારે હોય ને તો આ કામના છે. તે એટલે આ કામના છે. હવે બુદ્ધિનો સ્વામી કોણ છે? તો કે અહમ છે. એટલે તો એ ઘણી વખત કહેતા હોય છે કે મારી બુદ્ધિ એમ. અને જ્યારે કોઈ પણ કાર્ય થતું હોય છે ને, બુદ્ધિ છે, આ બધું જ સ્થિર હોય છે. જ્યારે કોઈ ચેતન તત્વ જ્યારે જડ સામે આવે છે અને જડની અંદર પોતે પ્રવેશ કરી અને પોતે કર્તા બની જાય છે ને, ત્યારે બુદ્ધિ છે ને કરણ બની જાય છે, સાધન બની જાય છે, એક ઇન્સ્ટ્રુમેન્ટ બની જાય છે. અને બુદ્ધિ છે એ કામે લાગી જાય છે. અને બુદ્ધિ મનને લગાડે છે, મન ઇન્દ્રિયોને કામે લગાડે છે, 10 ઇન્દ્રિયો. એટલે અહમની અંદર શું વસ્તુ છે? જડનો અંશ રહેલો છે અને એ અંશ સાથે તેમનું તાદાત્મ્ય છે. અને આ જે જડનો અંશ છે ને, ત્યાં કામ બેઠો છે. કામ ક્યાં રહે છે? આ જડના અંશ સાથે. અને તેની સાથે ચેતનનું તાદાત્મ્ય થાય છે ને, એને કારણે શું થાય છે? એ કામ એટલે કે એ કામના ક્યાં દેખાય છે? ચેતન તત્વમાં કામના દેખાઈ આવે છે, એના ચેતનના સ્વરૂપમાં કામના દેખાય છે. ખરેખર કામના ક્યાં છે? જે જગ્યાએ અહમ છે. અને અહમ ક્યાં છે? તો કે જડની સાથે, જડનો જે અંશ છે એમની સાથે. અને એ સંસારનો છે. અને ચેતન શું કરે છે? એ એમાં ભળે છે અને એવું સમજી બેસે છે કે આ હું કરું છું. અને એ જ્યારે સંસારના કાર્યોમાં લાગી જાય છે ને, ત્યાંથી કામનાઓનો જન્મ થાય છે. અને એ કામનાઓ પછી આ બધાને પોતાના વશમાં કરી લે છે. કોને કોને વશમાં કરી લે છે? ઇન્દ્રિયોને, મનને, બુદ્ધિને. એમની બુદ્ધિની અંદર જે વિવેક શક્તિ છે ને, એમને ઢાંકી દે છે. પછી એમની પાસે નોખા કામ કરાવાય છે. એટલે અહમથી આગળ જો કાંઈ હોય ને, તો એ છે પરમાત્માનો અંશ છે. જો અહીંયા શ્લોક પૂરો થઈ ગયો છે. આ તો આપણે વધારાનું કહીએ છીએ કે અહમથી જો કાંઈ આગળ હોય ને, તો એ પરમાત્માનો અંશ છે. ને એ કોણ છે? પોતે શરીરી છે ને, એ પરમાત્માનો અંશ. જો એ જળ સાથેના તાદાત્મ્યને કાઢી નાખે, એમની સાથેના સંબંધનેથી એ છૂટી જાય, તો સુખ એમને કારણે, તો સંસાર સાથેના સંબંધને કારણે તો સુખી અને દુઃખી થાય છે. જળ સાથેનો સંબંધ જ સુખી અને દુઃખી કરવા વાળો છે. આમ પરમાત્માનો સાક્ષાત્કાર થતા એ શું થઈ જાય છે? નિવૃત્ત થઈ જાય છે. પરમાત્માનો જ્યારે સાક્ષાત્કાર થાય છે ને, ત્યારે આ નિવૃત્ત થઈ જાય છે. કોણ નિવૃત્ત થાય છે? જે સ્વરૂપ છે, ચેતન છે, એ અહમમાંથી, સંસારમાંથી નિવૃત્ત થાય. યાદ કરો, બીજા અધ્યાયના 59મા શ્લોકમાં ભગવાને કીધું હતું, રસઃ અપી અસ્ય પરમ દૃષ્ટવા નિવર્તતે. પરમ દૃષ્ટવા, એ પરમાત્માનો જ્યારે સાક્ષાત્કાર થાય છે ને, આ વધી ગયેલો થોડોક રસ જે છે ને, એ પણ નિવૃત્ત થઈ જાય. રસઃ અપી અસ્ય. હવે અસ્ય એટલે એનો એટલે કોનો? તો એ અહમની વાત કરી છે. આ જે અહમ છે, એમના જે થોડોક રસ છે ને, એ પણ ત્યાં જતું રહે છે. એટલે બાકીનો જે ગીતાજી છે, બાકીની બધી ગીતાજીઓમાં 42મો અને 43મો શ્લોક સાથે જ છે. લગભગ બધા જગ્યાએ સમજૂતી પણ સાથે જ તમે જોઈ હશે. મેં અહીંયા સમજણ માટે થઈને 42 અને 43મા શ્લોકને અલગ કર્યો છે. આમની સળંગ ચર્ચા છે ને, એ આપણે કાલે 43મા શ્લોકમાં કરીશું. એમાં 42મા શ્લોકમાં બહુ સરસ મજાની વાત કરી ભગવાને કે ઇન્દ્રિયાણી પરાણી આહુ ઇન્દ્રિયેભ્યઃ પરમ મનઃ મનસઃ તુ પરા બુદ્ધિર્યોઃ બુદ્ધેઃ પરતઃ તુ સહ. પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.